અધ્યાય 37 અને એમ અધ્યાય 6 કાલે હા એકાદ અને પછી ખાલી વ્રતના ઉદ્યાપન નો જ રહેશે કે વ્યતિપાત ના આપણે વચ્ચે તો વચ્ચે બીજું વાંચી લઈશું. ચાલો અધિક કૃષ્ણ પક્ષ એકાદશી યુધિષ્ઠિર તથા શ્રી કૃષ્ણનો સંવાદ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે પ્રભુ, પુરુષોત્તમ માસની વદ 11 કયા નામે કહેવાય છે અને તેનો વિધિ કયા પ્રકારની છે? હે જગતપતિ, આપ તે મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, પુરુષોત્તમ માસની વદ 11 પરમા નામે કહેવાય છે. તે પણ પવિત્ર હોય, પાપને હરનારી તથા પુરુષોને અને સ્ત્રીઓને પણ ભોગ તથા મોક્ષ આપનારી કહેવાય છે. પ્રથમ જે સુદ 11 ની વિધિ કહી છે તેના જેવી જ વદ 11 ની વિધિ પણ છે. અને તે દિવસે પરમ ભક્તિ થી પુરુષોત્તમ દેવનું પૂજન પણ કરવું. આ વદ 11 ના સંબંધીથી પણ એક મનોરંજન કથા હું તમને કહું છું ને કપિલિયા નગરમાં બનેલી એક વાત છે અને મુનિઓની આગળ મેં સાંભળી છે. સુમેધા નામનો કોઈ ઉત્તમ ધાર્મિક બ્રાહ્મણ હતો. તેની પત્ની પવિત્રતા નામની હતી અને તે પણ પોતાના પતિ વ્રત ધર્મમાં પણ પરાયણ રહેતી. એ બ્રાહ્મણ કોઈ કર્મને લીધે ધન ધાન્યથી રહિત હતો અને ઘણા લોકો પાસે યાચના કરતો છતાં તેને ક્યાંય ભિક્ષા પણ મળતી નહીં. વળી તેને તેવું ભોજન, વસ્ત્ર કે આભૂષણ પણ કદી મળતું ન હતું. છતાં તેને તેની પત્ની રૂપ અને યૌવનની મધુરતા પૂર્વક પોતાના પતિની સેવા કરતી હતી. કોઈ વાર તે અતિથિને જોઈ તેનો સત્કાર પણ કરતી. તે વખતે ઘરમાં તે ભૂખી જ રહેતી. છતાં એ બ્રાહ્મણ તો વિશાળ નેત્રો વાળી, સુંદર દાંત વાળી અને પોતાનું શરીર સૂકવી નાખતી પોતાની તે પત્નીને સદાય પ્રફુલ્લ રહેતા મુખ કમળ વાળી જ દેખાતો હતો. એ સ્ત્રી પણ આપણા ઘરમાં અનાજ નથી એમ પોતાના પતિને કદી કહેતી ન હતી. એમની પાસે કશું જ ના ઘરમાં હોય. અતિથિ આવે તો એને જમાડતી. એ ભલે પોતે ભૂખી રહે. શું પણ કોઈ દિવસ પતિને એવું નથી કહ્યું કે આજે ઘરમાં આ વસ્તુ નથી કે પેલું વસ્તુ નથી. સદાય માટે હસતા જ મુખવાળી રહેતી. પોતાના પતિને તે કદી કહેતી નહીં. બ્રાહ્મણ સુમેઘા પોતાની પત્નીનું પ્રેમ બંધન પોતે વિચારતો ત્યારે પોતાના ભાગ્યની નિંદા કર્યા કરતો. તેને એક વખત પ્રિય બોલનારી પોતાની પત્નીએ આ પ્રમાણે કહ્યું, હે સુંદરી, મારે હવે શું કરવું? મને ધન મળતું નથી. સારા લોકો પાસે હું યાચના કરું છું તો પણ તેઓ મને ધન આપતા નથી. તો હે પવિત્ર સ્ત્રી, તું મને કહે હું શું કરું અને ક્યાં જાઉં? હે સુંદર કેળવાળી, ધન વિનાની ઘરનું કામ સિદ્ધ થતું નથી. માટે મને આજ્ઞા આપ, એટલે ધન મેળવવા હું પરદેશ જાઉં. કારણ કે જે દેશમાં ભાગ્ય ઉદય પામવાનું
હોય છે તે દેશમાં જ ધન મળે છે. માટે ઉદ્યમ વિના કેવળ કર્મના આધારે રહેવાથી સિદ્ધિ થતી નથી. એમ કે છે કે આપણા ગામમાં કંઈ નથી મળતું તો હું બીજા ગામમાં જાઉં. આ ગામમાં કંઈ ના મળે, કંઈ હાથ પગ હલાયા વગર તો કંઈ થવાનું છે જ. મહેનત તો કરવી જ પડે. ભગવાન કઈ આવીને તમારા ઘરમાં મૂકી જવાનું પડે વાર્તાને જ્યાં એને આપવું હોય તો આપે. દેશમાં ધન મળે છે જાઓ, કારણ કે જે દેશમાં ભાગ્ય ઉદય પામવાનું હોય છે તે જ દેશમાં ધન મળે છે. માટે ઉદ્યમ વિના કેવળ કર્મના આધારે રહેવાની સિદ્ધિ થતી નથી. એ કારણથી વિદ્વાનો સર્વ પ્રકારે શુભ ઉદ્યમની જ પ્રશંસા કરે છે. એ વાત તો સાચી. આ જમાનામાં પૈસો તે માણસ ઊંચો. પતિનું તે વચન સાંભળી, કેમ કે કળિયુગ છે, આમાં માણસનો પણ દોષ નથી. શું? પતિનું તે વચન સાંભળી પત્નીના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તે ચતુર સ્ત્રી વિનયથી ડોક નમાવી બે હાથ જોડી પતિને કહ્યું, હું તમારા કરતા વધારે જાણનારી નથી, છતાં તમે આજ્ઞા કરી છે તેથી હું કહું છું. વળી હિતે જ છું. માણસોએ સારું કે ન સારું હંમેશા કરેલું કહેવું જ જોઈએ. તે કારણે પણ બોલું છું. પૂર્વ જન્મમાં જે આપ્યું હોય તે જ હર કોઈ પૃથ્વી પર માણસને મળે છે. પત્ની શું કહે છે કે આપણા નસીબમાં નથી, એટલે આપણને અહીંયા આપણે પૂર્વ જન્મમાં કર્મ કર્યું હશે આપવાનું તો આ ભોગમાં મળે. તમે અહીંયા માંગો કે બહારના દેશમાં જઈને, પણ પૂર્વ જન્મમાં આપ્યું હોય તો મળે. એમ કે મારી બોલવાની તમારી આગળ કોઈ જાતની એ નથી, પણ હું તમને કહેવા માંગુ છું. તે કારણે પણ બોલું છું. પૂર્વ જન્મમાં જે આપ્યું હોય તે જ હર કોઈ પૃથ્વી પર માણસને મળે છે. પણ કઈ દાન જ ન કર્યું હોય તો સોનાના મેરુ પર્વતમાં પણ મેળવવાનું નથી. પૂર્વ જન્મમાં જે વિદ્યા લીધી હોય, પૂર્વ જન્મમાં જે ધન લીધું હોય અને પૂર્વ જન્મમાં જે ભૂમિનું દાન કર્યું હોય તે જ આ જન્મમાં મનુષ્યને મળે છે. માટે સારા કર્મ, સારો સ્વભાવ. 2 રૂપિયામાંથી આગળ કથામાં ગયું કે આપણી પાસે 5 રૂપિયા હોય તો 1 રૂપિયાનું પણ દાન કરો. શું? તો એ ભગવાન પૂર્વ જન્મમાં રૂપિયાનું તમને 10 રૂપિયા કરીને આપે. પણ મનુષ્યનો અવતાર મળ્યો છે તો દાન, પુણ્ય ને ભક્તિ આ 3 કદી છોડવી નહીં. મળે છે. વિધાતાએ લલાટમાં જે લખ્યું હોય છે તે જ હર કોઈ સ્થળે મેળવી શકાય છે. તો પણ જો કઈ દાન રૂપી આવ્યું જો ન હોય તો ક્યારે શું કરી મેળવાય? કઈ જ મેળવી શકાતું નથી. હે ઉત્તમ બ્રાહ્મણ, પૂર્વ જન્મમાં મેં કે તમે કોઈ ઉત્તમ સુપાત્રનો હાથમાં ક્યારે અતિશય થોડું કે વધારે ધન આપ્યું નથી. અને એ નક્કી જ છે કે આ દેશમાં કે પરદેશમાં હર કોઈ સ્થળે જાઓ પણ પૂર્વ જન્મમાં જે કંઈ લીધું હોય તે જ મેળવી શકાય છે. તો પરદેશ જવું વ્યર્થ છે. સર્વના ઈશ્વર પરમાત્મા માત્ર અન્ન તો કોઈને ન આપ્યું હોય તો પણ સર્વને આપે જ છે. માટે હે ઉત્તમ બ્રાહ્મણ, અહીં જ આપે અને મારે રહેવું યોગ્ય છે. એમ કે છે આપણા નસીબમાં હશે તો અહીંયા મળશે. આપણા કર્મ પ્રમાણે જ આપણને મળવાનું છે. જો તો પરદેશમાં જાઓ કે આ દેશમાં,
માટે આપણે અહીંયા જ રહીએ. જો આપણા ભાગ્યનો ઉદય થવાનો છે તો અહીંયા જ થશે. એ જ યોગ્ય છે. વળી હે મહામુનિ, આપ વિનાના કેવળ એક ક્ષણ પણ હું રહી શકું તેમ નથી. કારણ કે માતા, પિતા, ભાઈ, સસરો, સાસુ કે બીજા સગા સંબંધીઓ પણ ધણી વિનાની સ્ત્રીનો સત્કાર કરતા નથી. તો આ શહેરમાં પતિ વિનાની મારો બીજા લોકો કેમ સત્કાર કરે? ન જ કરે. ઉલટા ધણી વિનાની સ્ત્રીને તો આ દુર્ભાગીની છે એમ કહી લોકો નિંદે છે. માટે આપના ભાગ્યો યોગ્ય અહીં પણ આપને ધન મળી રહે છે. એ પ્રમાણે તે પત્નીનું વચન સાંભળી એ ચતુર બ્રાહ્મણ ત્યાંથી પોતાના શહેરમાં રહ્યો. પછી એ બ્રાહ્મણ ગયો નહીં, ત્યાં રહ્યો. તેટલામાં યુધિષ્ઠિરે કૌંડિલ્ય ઋષિ ત્યાં એના ઘરે આવ્યા. તેમને આવેલા જોઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ સુમેઘા હર્ષ પામ્યો. તેને તરત જ પત્ની સામે ઊભા થઈ મસ્તક વડે વારંવાર એ મુનિને નમન કર્યું. હર્ષ પામ્યો. તેને તરત જ પત્ની સાથે ઊભા થઈ મસ્તક વડે વારંવાર એ મુનિને નમન કર્યું અને કહ્યું કે આજે હું ધન્યવાદને પાત્ર થયો છું અને મારું જીવન સફળ થયું છે. કારણ કે આજે મારા મહાભાગ્યથી આપે મારા પર કૃપા કરી છે અને આપના મને દર્શન થયા છે. એમ તે મુનીશ્વરને કહી તેને ઉત્તમ આસન આપ્યું. તે મુનીશ્વરે કહી તેને અને તે બ્રાહ્મણની પૂજા કરી. હેલો હેલો માઇક્રોફોન લે લો. અહીંયા તો ચાલતું. પછી સ્ત્રીઓમાં ભોજન કરાવી આ પ્રમાણે પૂછ્યું કે હે વિદ્વાન મુનિ, કયા પ્રકારે અમારા આ દારિદ્રનો નાશ થાય? કયા પ્રકારે અમારા દારિદ્રનો નાશ થાય? દાન કર્યું ન હોય તો પણ માણસ ધનને, વિદ્વાનને તથા સ્ત્રીને કેવી રીતે મેળવી શકે તે આપ અમને કહો. હવે તો મારા પતિ મારો ત્યાગ કરી પરદેશ જવાની ઈચ્છા કરે છે અને પરદેશમાં પારકા શહેરમાં પરાયણ લોકો પાસે ધન માંગવા ઈચ્છા રાખે છે. પણ હે વિદ્વાન, મેં હેતુગતિ ઘણા મોટા વાક્યો કહી તેમને અહીં રોક્યા છે અને પૂર્વજન્મમાં કઈ દાન, તેથી ક્યાં પણ કઈ મળવું નથી એમ કહી તેમને પરદેશ જતા અટકાવ્યા છે. તેટલા માટે હે મુનિન્દ્ર, મારા ભાગ્ય આપ અહીં જ આજે પધાર્યા છો. હવે આપની કૃપાથી મારું દરિદ્ર જલ્દી નાશ પામે એમાં સંશય નથી. હે ઉત્તમ બ્રાહ્મણ, આ કયા ઉપાયથી અમારું દરિદ્ર ચોક્કસ નાશ પામે એ કૃપાના સમુદ્ર એવું કોઈ વ્રત, તીર્થ કે તપ વગેરે આપ મને કહો. ઉત્તમ સ્વભાવવાળી તે સ્ત્રીનું એ ભાષણ સાંભળી મુનિ શ્રેષ્ઠે કૌંડિલ્યએ મનમાં વિચાર કરી સર્વ પાપોના સમૂહનો નાશ કરનાર અને દુઃખ દારિદ્રને નસાડી મૂકનાર ઉત્તમ વ્રત કહ્યું. પુરુષોત્તમ માસમાં જે વદ 11 આવે છે તે પરના નામે પ્રખ્યાત છે. તે વિષ્ણુ ભગવાનની
સર્વ ઉત્તમ તિથિ હોય ભોગ તથા મોક્ષને આપનારી છે. તે દિવસે ઉપવાસ કરી મનુષ્ય ધન ધાન્યથી યુક્ત થાય છે. એ વ્રતમાં ગીત વાદી સાથે વિધિપૂર્વક જાગરણ પણ કરવું. પૂર્વે કુબેર અતિ ઉત્તમ તે વ્રત કર્યું હતું. તે વખતે શંકર ભગવાનને પ્રસન્ન થઈ તે કુબેરને ધનનો અધિપતિ બનાવ્યો છે. તેમજ પુત્રને વેચી નાખનારા હરિશ્ચંદ્ર રાજાએ પણ પૂર્વે વ્રત કર્યું હતું. તેથી તેને વેચી નાખેલા પોતાની પત્ની પુત્ર તથા નિષ્કંઠક થયેલું પોતાનું રાજ્ય ફરી પ્રાપ્ત થયા હતા. આ 11 માટે હે વિશાળ નેત્રો વાળી તું પણ એ ઉત્તમ વ્રત જાગરણ સાથે વિધિપૂર્વક કર. હે પાંડવ યુધિષ્ઠિર એમ કહી કૌટિલ્ય ઋષિએ તે વ્રતની સર્વ વિધિ પણ કહી અને પછી તેની પ્રીતિ તથા ભક્તિથી પરમ સંતુષ્ટ થઈ તેના પર કૃપાથી ફરી તેમને એ સુમેઘા બ્રાહ્મણને ઉત્તમ પંચરાત્ર વ્રત પણ કહ્યું, જેને કરવા માત્રથી ભોગ વૈભવ તથા મોક્ષ પ્રાપ્ત થાય છે. પંચરાત્ર વ્રત એ પંચરાત્ર વ્રત આ પ્રમાણે કરવું. પરમાવદ 11 ના દિવસે પ્રાપ્ત કાળમાં ઉઠી દિવસના પ્રથમ ભાગનું નિત્ય કૃત્ય કરી શક્તિ પ્રમાણે પંચરાત્ર વ્રત કરવા માટે આદરથી ઉત્તમ નિયમો ધારણ કરવા. જે માણસ પુરુષોત્તમ માસના છેલ્લા 5 દિવસો જેનાથી ભલે આખો અધિક માસ અપાસ ના થાય પણ આ છેલ્લા 11 થી 5 દિવસો કરે. 5 દિવસોમાં પ્રાપ્ત કાર્ય સ્નાન કરી 5 દિવસ નિરાહાર ઉપવાસ કરે છે. તે પોતાના પિતા માતા તથા પત્ની પુરુષોત્તમ માસની વદ 11 થી અમાસ સુધીના છેલ્લા 5 દિવસ સોનું વ્રત કે પંચરાત્ર વ્રત ગણાય છે. ઇતિ શ્રી વદ 11 અધ્યાય 37મો સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાર્તા પુરુષોત્તમ માસની તપેલીને તાળી. કાલે 11 માટે બ્રાહ્મણ શું છે? ફરાળ ને હા જમાય. હા શીરો બીરો બધું અને 5 દિવસ કરો ને તો 5 દિવસે ફરાળ જ જમજો. દાળ ભાત શાક એટલે તો પછી એ કમ કરજો. 11 તો ફરાળ કરજો અને પછી બીજા 4 દિવસ ગમે તે રોટલો ને મગ કે દહીં ને એવી રીતે એક જ વસ્તુ 4 દિવસ રોટલી મગ રોટલો મગ કે કંઈ પણ એવું તમે 5 દિવસ શું કે છે બ્રાહ્મણ? બ્રાહ્મણ શું છે? આપણે આ શાસ્ત્ર વાસ્ત્ર વાંચીએ કે બધું દાન પુણ્ય કરીએ પણ બ્રાહ્મણ સૂર્યનું તેજ છે, ચંદ્રની શીતળતા છે બ્રાહ્મણ, વાયુની ગતિ છે બ્રાહ્મણ, ધર્મની ધાતક છે બ્રાહ્મણ, ગીતાનું ગીત છે બ્રાહ્મણ, રામાયણના સંસ્કાર છે બ્રાહ્મણ, શિવજીના શ્લોક છે બ્રાહ્મણ,
મુખ છે બ્રહ્મા, બ્રહ્માજીનું મુખ છે બ્રાહ્મણ, વિષ્ણુનું વ છે બ્રાહ્મણ, રાજાશાહીનું રાજ છે બ્રાહ્મણ, વિદ્વાત્માનું વિજ્ઞાન છે બ્રાહ્મણ, સુદામાનું ધૈર્ય છે બ્રાહ્મણ. તો ગમે તેવા ભવ્ય મંદિરો બાંધો, પરંતુ મૂર્તિમાં ચેતના ત્યારે જ આવે છે જ્યારે કોઈ બ્રાહ્મણ તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે. સાહેબ ગમે તેટલું જ્ઞાન ધર્મ કે સત્સંગ કરતા હોય, પરંતુ બ્રાહ્મણોનું સન્માન કરવાનું ભૂલી ગયા ને તો બધું તમારું નકામું છે. માટે બ્રાહ્મણોનું માન સન્માન રાખો. આજની વાર્તા છે પુરુષોત્તમ ભગવાનની. ચૌદસ ભાઈ અરે હા આ ચૌદસ હા એ દિવસે કરો ના રવા દો અથવા એને કાલ 11 શું કે છે 11 વાર ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા. જીવનના દરેક ડગલા પર આપણો જ વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. માટે ભગવાનને દોષ દેવાનો નહીં. જેવો આપણો વ્યવહાર એવું આપણું ભાગ્ય. બીજું, નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય. ત્રીજું, બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. ચોથું, દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી. દુઃખ ભોગવનાર પાછળથી સુખી થશે, પણ આપણે કોઈને દુઃખ આપીશું ને તો યાદ રાખજો આપણે ક્યારેય સુખી થઈએ નહીં. કોઈને સુખી ના કરે તો કઈ વાંધો નહીં, પણ કોઈને દુઃખી કરશો નહીં. પાંચમું, માણસાઈ દિલના હોય છે, હેસિયતમાં નહીં. ઉપરવાળો માત્ર કર્મ જ જુએ છે, વસિયત નહીં. તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલા કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે. ભલે ને આપણે ગમે તેટલા હોશિયાર હોય, આપણને લાગે કોઈ નહીં જોતું આવું કરીશ તો, પણ ઉપરવાળો જોવે જ છે. એ જ આપણું કર્મ આપણી બરબાદીનો રસ્તો ખોલે છે. માટે કોઈને દોષ દેવાનો નહીં. મારે સમજાવવાની આખો અધિક માસ વાંચ્યો ચોપડો. તમે બધા ભાવથી બેઠા અને મને સાંભળી, મને આટલું ઊંચું પદ તમે લોકોએ આપ્યું એ માટે હું તમારી આભારી છું. પણ મારે આ તમને લોકોને સમજાવવું અને જણાવવું, આ મારે પણ જાણવું જરૂરી છે. મને પણ આ લાગુ પડે જ છે, પણ તમને લોકો પણ મારે સંભળાવવું એ મારું કર્તવ્ય છે. કે આપણને ના ખબર હોય તો અહીંયાથી આપણે રસ્તો બદલી નાખીએ. બરાબર ને? કોઈ માના પેટમાંથી શીખીને આવ્યું નથી. પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં છે, બળે છે, અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માનસ મનોમન બળે છે. જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી. જીવનના સ્વાર્થ મારે દિવ્યાબેનની જરૂર પતી ગઈ, પણ મારે કઈ જરૂર નથી. અને પ્રાણ જતો રહે એટલે કોઈ કોઈની રાહ જોતું નથી. જો જે જોઈએ તે મેળવીને જ
જપવું એ કદાચ સફળતા માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય તેમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે. આપણી પાસે કઈ ના હોય તો આપણે આમ કહીએ કે હજુ મારે ઓછું છે, તો મહેનત કરીને આપણે મેળવીએ એ બરાબર છે. મહેનત કરી, કેમ કે અત્યારે બહુ મોંઘવારી છે. આ જમાનામાં સાત પડતા 1000 રૂપિયા કઈ જતા રહે ખબર પડે નહીં. એટલે મહેનત કરીને રૂપિયો મેળવવાનો, પણ રૂપિયો મેળવ્યા પછી સુખેથી પરિવાર જોડે બેસીને ખાય તો એ સુખ કહેવાય. બાકી એકલા બેસીને ખૂણામાં રોટલોને મરચું ખાઈ લઈએ, ના વહુ વડીલોને પૂછે કે ના વડીલો વહુ છોકરાને પૂછે, એ સુખ કહેવાય નહીં. લડાઈ દરેક બે વાસણ દરેક ઘરમાં ખખડે, તમારા શું કે અમારા શું ખખડે, એ પૃથ્વીનો નિયમ છે. ખખડે બે વાસણ આપણે ટોપલા જોડે મૂકે તો ખખડ થવાના જ છે. એવા આપણે વાસણ જ છે ધરતી પર, તો આપણે પણ ખખડવાના. પણ એ ખખડાટ થયો હોય ને એ ભૂલીને જોડે બેસીને ખાઈએ ને, એનું નામ જીવન. ઈશ્વર જ્યારે આપે છે ને ત્યારે સારું આપે છે, અને નથી આપતો ને ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે. આપણે એવું કહીએ આપણી પાઠ પૂજા કરીએ, આપણું આ કરીએ તેટલું કરીએ. હમણાં કથામાં સાંભળ્યું કે આપણે ગત જન્મમાં કંઈ કર્યું નહીં હોય ત્યારે આપણને નથી મળતું, તો બીજે હાથ પગ પછાડવાની જરૂર છે નહીં. એવી જ રીતના આપણે મહેનત કરીશું તો મળવાનું જ છે. બસ કર્મ સારું રાખવું, મેળવવાનો રસ્તો આપે છે. પણ જ્યારે રાહ જોડાવે છે ને ત્યારે તો સૌથી ઉત્તમ ફળ આપણને આપે છે ભગવાન. ધીરજના ફળ મીઠા હોય, જેમ આનંદ મહારાજને મળ્યા. ખોટું નથી કહેતી, આ પીઠ એમને એમ નથી, મારાથી આ પગ વાળી નથી બેસાતું, પણ આ વ્યાસપીઠ કીધી ને ખરેખર મારાથી પલાઠી નથી જ વરાતી, પણ આ ભગવાનનો પાઠ છે. મને આ પગમાં કંઈ થતું નથી, બિલકુલ કંઈ થતું નથી. આ ભગવાનના પતાગઢ નીચે હું બેઠેલી છું. એટલે શ્રદ્ધા બહુ મોટી વસ્તુ. મહારાજ તો હું કહેતી ને કે આવું છે તેવું, હું તો બોલતી, હું કહું છું જ્યારે નહોતું ને બધું જતું રહ્યું તારું બોલતી. આમ છે મારો નીરજ પણ એમના બોલતો, તમે બધાનું કર્યું, તમને શું મળ્યું, શું મળ્યું, તમે બહુ એ બહુ બોલતા હતા પપ્પા. ત્યારે એવું કે કંઈ નહીં, ભગવાન આપશે. ત્યારે એમના મોઢામાંથી આ શબ્દ નીકળતો, ભગવાન આપશે. ભૂખ્યા મરીએ છે, ઓછું ખાવાનું. ભલે આનંદ મહારાજનો સ્વભાવ આવો છે, હું કહું ને એનો સ્વભાવ બહુ ગુસ્સા આવે, પણ જે કથા વાંચું ને એ દ્રશ્યો મને દેખાય જ છે. અને તમે પણ એવી દ્રષ્ટિ રાખશો ને તો તમને પણ દેખાશે. આપણા જ આપણો પગ કાપે, પણ ધીરજ. આપણે સારા બનો તો એ વ્યક્તિ સારું બની જ જશે. જેમ કથામાં કહે કે આપણું નસીબ, આપણે કોઈનું ખોટું કર્યું હશે તો જ આપણી સાથે આ થાય. ત્યારે મહારાજ આવું જ બોલતા. એ વખતે તો મારા સસરા, સાસુના સાસુ, અમે બધા દવાખાનું 3 વર્ષ મારા સસરાનું કહેવા જાવ ને 3 મહિના લગીને હરિપ્રેમાનતા અમારા 30,000 થતા. શું એ વ્યક્તિ મરનાર મરી ગયો, પણ એનું ખોટું ના બોલ્યું. ત્યારે આ જ આનંદ મહારાજનો સ્વભાવ આપશે. નીરજ તો બહુ રડતો, બહુ બોલતો, હું કહું છું ને આ આપવીતી છે બેન. માટે ધીરજ ધરજો. ત્યારે મારો નીરજ વડોદરા મંદિરની અંદર 1.5 વર્ષ બૈરીથી દૂર રહીને કામ નતું ને તો કરેલું છે એને. 1.5 વર્ષ 10-12 હજારમાં વડોદરામાં જે કામ આવે એ કરવાનું મંદિરમાં. તો એટલે કે છે ધીરજના ફળ. આનંદ મહારાજનામાં જ્ઞાન બહુ છે, પણ એ કોઈને આપતા નથી. એવું કે છે કે આ જમાનામાં બહુ કોઈને જ્ઞાન નહીં આપવાનું. હું એમને કહું ને, મારા નીરજ હતું, મારા કરતા વધારે મારો બાપ જાણે છે, પણ ખબર નહીં કેમ આવું વિજ્ઞાન એ કરે. પણ એવું કે કોઈને સલાહ આપવાની નહીં, માને તેને આપવાની. આપવા જાવ તો તમે વધારે ડાયા કહેવાય.
બરાબર. હા, સાચો રસ્તો દરેકને બતાવો. સાચો રસ્તો દરેકને બતાવો. ઓકે. આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જાય છે, પણ આચરણ પરમાત્મા સુધી લઈ જાય. પગ ખાલી મંદિર સુધી લઈ જાય, પણ તમારું આચરણ સાચું હશે ને તો તમને પરમાત્માએ પહોંચાડશે. આ અહીંયા મારા સસરાનું એવું પુણ્ય, મારા મા બાપનું. હું એવા ઘરની દીકરી છું, મેં પણ લોકો ઘરના વાસણ કપડા કર્યા છે તમારા જેવાના. ભગવાન દરેકના દિવસ દેખાડે જ છે. મારો બાપ બધાનું કામ કરતો માતાજીનું, દરેકનું કામ પણ થતું. કોઈની જોડે કૃત્યો ના નહીં, કોઈની જોડે નહીં. છોકરા ભલે ભૂખ્યા મળે, 4 બેન 1 ભાઈ. એટલે આ કથા એટલે કે છે કથા સાંભળો ને તો જ્ઞાન આવે. મારામાં કઈ કોઈ જ્ઞાન નતું કે હું એટલી ભણેલી નથી. આ તો તમારા બધાનો આભાર કે મને અહીં બેસાડીને આ વાંચવા માટે આટલું પ્રોત્સાહન કર્યું અને મને પણ જ્ઞાન મળ્યું શું અને આ પવિત્ર પણ ખબર પડી. માટે જીવનમાં સારા બનો. કઈ નહીં, કોઈનું ભલું ના થાય તો નહીં કરવાનું, પણ કોઈનું ખોટું પણ કરવાનું નહીં. કોઈ આપણને 10 ગાંઠ દઈ જાય ને ચાલશે, પણ વર્તી ગાંઠ એને આપશો નહીં. કેમ કે તમે એને વર્તી ગાંઠ આપશો ને તો એની ને તમારી બે ભેગી થઈ તમારી ડબલ થાય. બાકી જે તમને ગાંઠ દેશે ને એની પાસે જ રહેશે, પણ સામે તમે એને આપશો ને તો એની તમારી પાસે આવી, તમે આપીને એ પણ તમારી પાસે, એટલે તમારી પાસે ડબલ પાપ થઈ ગયું. માટે આ 1 મહિનો જે તમે લોકોએ ત્યાગ આપ્યો છે ને તો થોડુંક મનમાં રાખજો. પરિવારમાં પણ અનબન બધે જ થાય. શું મોટું મન રાખીને રહેજો. એમાં આપણા ઉપર મરેલા મા બાપ સુખી થશે. બાકી એમના તું તો એવું કે તે કેવા પાપ કર્યા હતા કે જો તારા દીકરા દીકરી કેવા લડે છે, કેવા લડે છે જો. એ આપણા મા બાપે ઉપર સાંભળવું પડે છે. માટે સારા સંસ્કારથી સારી રીતે આપણે રહેવાનું. અને ગુસ્સો, ખરેખર જે ગુસ્સો છોડી દે છે એ ભવસાગર પાર કરી જાય છે. ગુસ્સો કરવો નહીં, ગુસ્સો બિલકુલ નહીં કરવાનો. એટલે મારે આનંદ મારે આ વાતે બહુ લડે છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. આજની કથા એક ગામ હતું. એ ગામની અંદર એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહે. એમને 4 દીકરી અને 2 દીકરા. દીકરી મોટી, દીકરી ને 2 દીકરા સુખેથી રહે. એ લોકો પહેલેથી પુરુષોત્તમ માસ કરે. પુરુષોત્તમ માસ કરે શ્રદ્ધાથી, ભક્તિથી. પણ કે ને ગત જન્મના કોઈ એવા કર્મ હશે કે એમનું પૂરું થઈ ગયું પણ કઈ બચે નહીં. 4 દીકરી પૈણાવી ભણાવી એની વાત છે. એમ કરતા કરતા એ લોકોની ઉંમર થઈ ગઈ. ઉંમર થતા છોકરીઓ પૈણાવી દીધીના પુરુષોત્તમ માસ આવે છે. હવે એની માની ઉંમર થઈ ગઈ 60-65 વર્ષ. ડોસા બાપાની ઉંમર થઈ ગઈ. હજુ દીકરા કુંવારા ને નાના છે. 2 જણ વાત કરે છે આપણે પુરુષોત્તમ માસ આવે છે, શું કરીશું? પેલું કે છે ને, દીકરીની માં જુવાની માં રાની અને ગળપણમાં ભરે પાણી. એટલે એ તો છોકરીઓ પહેલા દીધી એટલે કે હવે મારે તો છોકરા હજુ નાના છે, લગ્ન કરાયા નથી, તો આ વખતે પુરુષોત્તમ માસ કેવી રીતના કરીશું? પુરુષોત્તમ ભગવાનની ભક્તિ આપણે કઈ ના કરીશું એવું કે છે. કે તારી વાત સાચી છે કે શું કરીએ આપણે? એ તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બીજું શું કરીએ? જેટલી પૂજા પાઠ થાય એટલું આપણે કરવાનું. અત્યાર લગી તો આપણે સારી રીતે ભગવાનની પૂજા કરી છે. એવામાં પુરુષોત્તમ માસ ચાલુ થયો
બંને બ્રાહ્મણ ને બ્રાહ્મણી સવારમાં 5 વાગે ઉઠ્યા, વાર ગોળ કરીને તળાવે નાવા ગયા, નયા ધોયા. આ બાજુ રસોઈ બનાવવાની, ડોસીમાં તો થાકી જાય છે, કપડાં ધોવાના, વાસણ ઘસવાના, બાપાને ખેતર મદદ કરવા જવાનું એના ઘરવાળાને. એ તો રાત્રે થાકી ગઈ છે અને સૂતી સૂતી પુરુષોત્તમ ભગવાનનું નામ લે છે કે હે પ્રભુ, જેવી ભક્તિ હું તમારી કરતી હતી એવી ભક્તિ હવે મારાથી થતી નથી. અને જેને પૂજા કરી હોય ને સારી રીતે, અને જ્યારે પૂજા નથી ના થાય તો એનું મન બહુ દુખે, ધ્યાન રાખજો. એને આચળ વિચળ થાય. શું મારે પારું નથી ત્યારે કે બહુ પૂજા પાઠ કરે, અહીંયા આગળ કામ કરવાનું એટલે ગંગા જમના સરસ્વતી. તો ડોસીમાના આંખમાંથી આંસુ આવવા માંડ્યા, રડવા માંડ્યા, કેમ કે એને ગમે નહીં ભક્તિ. આખો પુરુષોત્તમ એ પહેલેથી જે રીતે મારા સાસુ મેં ના પાડી પુરુષોત્તમ મહિનો નહીં કરવાનો, ઢીલા થઈ ગયા છે, પકડી પકડીને ચાલે. ઉંમર થઈ એમની, પણ ના કેવું મરવાનું છે તો કે નહીં જોડે તો કરાવી. મેં ના પાડી. ફરાય ચેવડો તાકે ના, દૂધ કેળું કેરી ખાઈને ટાઈમ જમે. હવે અત્યારે ઉંમર એટલે 2 જ રોટલી જમાય એમ નથી. એવી રીતના એ માજીને કરેલો ને પુરુષોત્તમ માસ એટલે રડે છે અને પ્રભુને યાદ કરે છે કે પ્રભુ ભક્તિ જેવી કરું એવી થાય નહીં, હું શું કરું? ત્યારે ભગવાન રાત્રે સપનામાં આવે છે અને માજીને કહે છે કે તું રડીશ નહીં, તું ખાલી મારી ભક્તિ કર, રસોઈની ચિંતા ના કર, તને રસોઈ નહીં કરવા દઉં, બાકી બીજું તારે કરી લેવાનું. એ કઈ રીતના ભગવાન? કે સવારમાં ઉઠીને તું રસોડામાં જાય ત્યારે તો એક તપેલીને તાવડી હશે, એમાં તારે ખાલી તપેલીમાં ચમચો ખખડાવવાનો, તારે જે ખાવું હોય એ બોલવાનું, તાવડીમાં ચમચો ખખડાવવાનો એટલે રોટલા રોટલી થઈ જાય, જે ખાવું હોય એ તારે બોલવાનું. માજી તો નિંદ્રામાં હતા, ઊભા થઈ ગયા કે આ કેવું સપનું. ભગવાનના પગે લાગીને પાછા સૂઈ ગયા. સવારે બંને જણ 5 વાગે ઉઠ્યા, વાર ગોળ કરીને નયા ધોયા, દેવ દર્શન કરી આવ્યા. પછી કહ્યું ચા બા બનાવે એટલે એ તો રસોડામાં ગયા. તો રસોડામાં તપેલીને તાવડી પડેલી હતી એટલે માજી કે હા મને સપનું આવ્યું તો આ તાવડી તપેલી કેવું લાગે. ભગવાને મને કહ્યું તું જોઈ જાઉં. એને ચમચો નાખીને કે ચા બની જાય એટલે તપેલીમાં તો મસ્ત 2 જણની 4 જણની ચા થઈ ગઈ. હાલ ભગવાને કહ્યું તું કે કોઈને કહેતી નહીં, જે દિવસે તું કોઈને કહીશ એ દિવસે તારે પડશે આપવા. એટલે એ તો રોજ ચા બાદ 4 છોકરાને બધું પી લીધું. આવે તો પછી બપોર થાય એટલે કે શાક ને રોટલા બની જાય, મિષ્ટાન બની જાય. હા ઘરમાં તો મસ્ત છોકરાઓ 2 પેલા નાના તો કે બા મમ્મી હારી કે ખાવાનું કરે છે ફટ ફટ ફટ, વાંધો નહીં લાગતી, ઉંમર થઈ ગઈ છે બાની, કઈ કરતી હશે? ચૂલા તો હરકતા નહીં, ગેસ તો હરગાવતી નહીં. છોકરાઓ વિચાર કરે હશે કે અમે તો આમ જઈએ તેમ જઈએ, ભણવા જઈએ, નોકરી જઈએ, એમ કરીને છોકરાઓ જતા રહે. પણ થોડુંક તપેલીમાં ભગવાન આપે એટલે જોવાનું શું? મિષ્ટાન માજી કે રોજ મિષ્ટાન ખાઈએ ત્યારે ભગવાન આપે છે. તો રોજ દાળ ભાત શાક, એક દિવસ લાડુ, એક દિવસ માલપુડા, દૂધ પાક. છોકરાઓ કે આપણી પાસે તો એટલા પૈસા નથી, આ બા બધું લાવે છે કઈથી? આ બાજુ તો પુરુષોત્તમ માસ ચાલે છે, સરસ 2 જણ ભગવાનની ભક્તિમાં લાગી જાય, કપડા ભલે ને હારા ના ધોવાય. હા ભગવાને સુખ આપ્યું છે પૂજા કરવા માટે, મને આટલું સુખ આપ્યું, 1 મહિનો કપડા હારા નહીં ધોવાના, પાછળ તો ઘસવાની ઝંઝટ નહીં બહુ, ખાલી તવે પર નાખીને ખાવાનું નહીં, ગેસ સાફ નહીં કરવાનું. આમ કરતા કરતા 15-20 દિવસ પતવા આવે છે. પેલા છોકરાને 1 દિવસ સ્કૂલમાં રજા હતી. આજે તો મારે ધ્યાન રાખવું જ છે કે બા ક્યારે ચૂલો હરગાવે, ક્યારે ગેસ હરગાવે અને ક્યારે રસોઈ બનાવે. બા તો એની સવારમાં મા બાપ બંને જાય છે
નદીએ નવા નહીં ધોઈને આવે છે, પાઠ પૂજા કરે છે, ભગવાનની માળા બાળા ફેરવે છે, પછી કે ચા બનાવો, એ છોકરો હંતાઈને જોવે છે. ચા આવી જાય એટલે મસ્ત ચા છે, ચા કે જોઈએ ચા હે આ શું આમ કે બપોર જમવાનું જો કે આખો ચા કદાચ અંદર હોય તો એટલે છોકરો તો બહાર રસોડા ખાવાનું કરવા જાય છે એટલે પાછો હંતાઈને જોવે છે નાનો છોકરો. ત્યારે દાળ બની જાય, પછી ત્યારે ભાત બની જાય, શીરો આવી જાય, બધું ડોહીમાં તો ગોઠવી દીધું. આ તો જાદુઈ તપેલી ને તાળી છે અમારા ઘરમાં. તો છોકરો તો બહાર રમવા ગયો, આમાં ઘેર તો જાદુઈ તપેલી તાળી છે. મારી બા તપેલો નાખે ને એટલે દાળ આવી જાય, ભાત આવી જાય, તાળીમાં રોટલા આવી જાય. હવે એક દોસ્તાને કીધું, બીજા દોસ્તાને કીધું, એમ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. अब गामમાં કોઈ એવું હશે ચોપડું કે રાજાને કઈ કરી આવ્યું કે પેલા બ્રાહ્મણ છે ને 4 દીકરી ને 2 દીકરા, એમની પાસે તો જાદુઈ તપેલી ને તાવડી છે. બોલો. રાણી કે રાજા સાહેબ આ વસ્તુ તો આપણા મહેલમાં જ હોવી જોઈએ, હું કઈ જાણું નહીં, એ તપેલી તાવડી મંગાવી લો, ગમે તેટલા પૈસા કેમ નાખવા પડે, પણ એ તમે મંગાવી લો. રાજાએ તો સિપાહી દોડાયા, બ્રાહ્મણને ત્યાં મોકલ્યા છે કે કોઈ ઘરમાં, એટલે ગોળાને નીકળ્યા. બોલો ને ભાઈ, કેમ સૈનિક તમે આયા? કારણ કે તમારા ઘરમાં તપેલી તાવડી છે, તે લાવો, રાજા સાહેબે મંગાવી છે. એટલે ભાઈ કોઈ તપેલી તાવડી છે નહીં. કારણ કે ચલો આગળ ખસો હશે જ અંદર. કારણ કે ભાઈ કોઈ નથી. આ બાજુ જબાજબી થાય છે, રસોડામાં સિપાહી ભરાઈ જાય છે, એટલે તપેલી તાવડી જેવી પકડે છે એવા સિપાહીઓ ચોટી જાય છે. પગ જમીને ચોટી જાય ને તપેલી એ હાથ ચોટી જાય. એ લોકો તો સ્થિર થઈ જાય છે. આ બાજુ રાજા કે હાંજ પડવાઈ, હજુ કોઈ આવ્યું નહીં. હાંજના 4 વાગી ગયા. બીજા સિપાહીને મોકલ્યા, જાઓ જોઈ કે પેલા લોકો આયા નહીં. ના આપણે તો કોણ 10 સોના બોલ મળશે એ લોકોને, તપેલી તાવડી લાવો. હવે બીજા સિપાહી આવ્યા તો એ લોકોએ જોયું. એ લોકોએ જોયું, એ લોકો આમ જે તાળી પકડે ગયા એવો ચોટી ગયા. તો આ બાજુ હાંજના 5 વાગ્યા, હજુ આવ્યા નહીં. રાજા કે હવે મારે જાતે જવું પડશે. રાણી કે હા જાઓ તમે અને બોલાવી લાવો. તપેલી તાવડી આપણા રાજ્યમાં શોભે, એ ગરીબ બ્રાહ્મણ ના થઈ શોભે નહીં. રાજા ને રાણી પણ જાય છે, રથમાં બેસે. એમને જોયું આ શું છે, આ શું છે? રાણી કે સિપાહીઓને હાથ પકડે. રાણી કે ચાલો, પણ રાણી પણ ચોટી ગયા. રાજા હરખતા નથી, આ શું છે બધું? પછી બ્રાહ્મણીને પૂછે કે બેન આ શું છે? તપેલી તાવડી માંગી તો તમારે આ દેવું હતું, એનું મહેનતાનું તો અમે તમને આપતા હતા સોનામાં. કારણ કે પણ આ તમારે યોગ્ય નથી, આ તો ભગવાનનો પ્રસાદ છે. કે એવો કેવો ભગવાનનો પ્રસાદ? હવે આ લોકો ચોટી ગયા છે તે શું કરું? તો હું શું કરું? મેં તો ના પાડી, તમે અડકતા નહીં. એ લોકો અડક્યા ને ચોટ્યા. હવે આ તો જે કરે મારો હરિ કરે, મારા પુરુષોત્તમ ભગવાન કરે. કે આમ કઈ ભગવાન કઈ કરતો હશે રાજા કે? કારણ કે જો મારી ઉંમર થઈ ગઈ, અમે વર્ષોથી પુરુષોત્તમ માસ વ્રત કરીએ છીએ, તો ભગવાનને મેં પ્રાર્થના કરી કે મારાથી ઘરના કામ થતા નથી, માટે આ તપેલીને તાવડી મને આપી હતી. હવે ભગવાનને પ્રાર્થના કરીએ તો કંઈક મેળ થાય. કે કરો તો તમે ભગવાનને પ્રાર્થના. રાજા કે એટલે માજી તો મંદિર પાસે ગયા, ભગવાનનો દીવો સળગાયો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે જગન્નાથ, હે જગતના આધાર, આજે મારા ઘરમાં રાસલીલા થઈ રહી છે, એને તમે દૂર કરો, નહીં તો આખું ગામ આવીને મારા ઘરમાં ચોંટી જશે. હે મોરલીને ધારણ કરનારા, હે રત્નના મુગુટવાળા, હે પીળા પીતાંબર પહેરનારા, હે દયાના સાગર, તમે આવો, તમે આવો અને આ સૈનિકોને છોડાવો. ત્યારે પુરુષોત્તમ ભગવાન હાથમાં ગદા, સુંદર એવો મુગટ, રત્ન જડેલા બધા આભૂષણો,
આઠમા મુરલી પ્રગટ થયા છે. તો બધા રાજા તો સ્તબ્ધ થઈ ગયા. ભગવાનને પગે લાગ્યા રાજા કે પ્રભુ કે તમે ભૂલ કરી. આ બ્રાહ્મણને બ્રહ્મની માર્યા વર્ષોથી પુરુષોત્તમ માસ કરે છે. એમની ઉંમર થવાની હોવાથી આ વરદાન મેં એમને આપેલું હતું તપેલીને તાવડી માટે તમે એમનું અપમાન કર્યું છે. રાજા કે મને માફ કરી દો, મને પ્રભુ આવી ખબર ન હતી. આ તો સ્ત્રી હઠના લીધે મારે સિપાહીઓ મોકલવા પડ્યા. એ વાત તો સાચી. બહેરો એક ધારે કે આ વસ્તુ જોઈએ એટલે જોઈએ, ગમે તે થાય. તારે એ માણસનું ચાલે નહીં. ચાલ બેન ચાલ, તમે લઈ જાઓ, મેં તો લોહી યાદ કર્યું. એટલે રાણીએ કહ્યું અને મેં સિપાહીઓને મોકલ્યા, પ્રભુ માફ કરો. હું શું કરું? તો કે હું આ બંધનમાંથી છૂટો થાઉં. ત્યારે ભગવાને કહ્યું કે આ બ્રાહ્મણને એનું ઝૂંપડું છે તો ઘર બનાવી આપ, અને આ બ્રાહ્મણને તારા ઘર પાસે ઊભો રાખીને દર મહિને મહેનતાણું આ જેથી એને મહેનત કરવી ના પડે. જા, તલવાર છૂટી જશે. અને પુરુષોત્તમ માસ આવે, આ પૂરો થાય એટલે બ્રાહ્મણની મહેનતાણું આપીને પુરુષોત્તમ માસ ઉજવજે અને આખું ગામ તું જમાડજે. તું આમાંથી છૂટી જઈશ. રાજાએ કહ્યું કઈ વાંધો નહીં પ્રભુ. એવું કહ્યું એટલે પેલા સિપાહીને બધા જમીન પરથી ઉઠી ગયા, હાથમાંથી છૂટી ગયા અને તપેલીને તાવડી બ્રાહ્મણીને પાછી આપી દીધી. અને પછી ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા. રાણીને કહ્યું કે આપણા નસીબનું નથી, ચાલો આ તો પ્રભુએ આપેલો આશીર્વાદ છે અને આપણે પણ હવે આ પુરુષોત્તમ માસ કરીશું. આજથી આપણે જે છેલ્લા 5 દિવસ રહ્યા છે એ પુરુષોત્તમ માસ કરીને પછી બ્રાહ્મણને ત્યાં આવીને આપણે આ વ્રત ઉજવીશું. પુરુષોત્તમ માસ પૂરો થાય છે છેલ્લે દિવસે બ્રાહ્મણને ત્યાં આવીને દરેક બધો ખર્ચો રાજા કરે છે અને આખા ગામને જમાડે છે. ઓમ હવન અજ્ઞ 108 બ્રાહ્મણ બોલાવીને જમાડે છે. બધાને દક્ષિણા 1 સોના મોહર આપે છે. બ્રાહ્મણને સરસ રોડું ઘર બનાવી આપે છે. બ્રાહ્મણને એને ત્યાં ખાલી દ્વારપાળ તરીકે ઊભો રાખે છે જેથી એને મહેનત કરવી પડે નહીં. અને પુરુષોત્તમ ભગવાન વ્રત કરનારાને આવી રીતે ફરે છે. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુતાય અનાદર કી
ભૂમિ